ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 1 સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગની અંદર આપણે છેલ્લે ધ્યાનનો અર્થ જોયો હતો. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. આપણે અર્થ છે એ બધો વ્યાખ્યા અને અર્થો સમજી ગયા છીએ. દાખલા તરીકે અત્યારે તમે મારો અવાજ બરાબર રીતે સાંભળી રહ્યા છો. તમારી આસપાસમાં ઘણી બધી ઘટનાઓ બને છે, પણ એને તમે અવગણો છો અને હું જે બોલી રહ્યો છું એને તમે બરાબર રીતે સાંભળી રહ્યા છો. તમારું મન મારા અવાજ પ્રત્યે તમે એકાગ્ર કરી રહ્યા છો, તો એ ધ્યાન છે. ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. તો આ વિગતો આપણે આગળના ભાગમાં સમજી હતી. આટલા પુનરાવર્તન પછી આપણે આજે ત્રીજા ભાગમાં ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના નિર્ધારકો, આ બે મુદ્દાઓ આજે આપણે ત્રીજા ભાગની અંદર ભણીશું. તો સૌપ્રથમ આપણે ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો જોઈએ. તો આપણે જે બે વ્યાખ્યા જોઈ, H.E. ગેરેટ અને જેમ્સ ડ્રેવરની, તો એ વ્યાખ્યાને આધારે એના સ્વરૂપને સમજવા માટે એના લક્ષણોની સમજ એ ખૂબ જરૂરી છે. તો જોઈએ આપણે ધ્યાનના લક્ષણો. તો ધ્યાનના કુલ 7 લક્ષણો છે. મુદ્દા આધારિત પ્રશ્ન છે અને મોટા પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો ધ્યાનના લક્ષણો. પહેલું લક્ષણ, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. આપણે હમણાં જ વ્યાખ્યામાં વાત કરી કે ધ્યાન ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી એના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા છે. તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન પસંદગીયુક્ત, સ્વૈચ્છિક અને સાહજિક હોઈ શકે. કોઈ પણ સમયે અનેક ઘટકો, અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોઈ શકે, પણ એ બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. એ અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે, બીજાની એ અવગણના કરે છે. દાખલા તરીકે અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, તો તમે મોબાઈલમાંથી આ યુટ્યુબમાંથી વિડીયો છે એ તમે સાંભળી રહ્યા હશો. તો તમારી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે. કોઈ વ્યક્તિ પસાર થાય છે, કોઈ એકબીજા વાતચીત કરે છે, ક્યાંક દૂરથી ગીતનો અવાજ આવે છે, વાહનો નીકળે છે એનો અવાજ આવે છે, વાહનો હોર્ન મારે છે એના અવાજ આવે છે. તો અનેક ઉદ્દીપકો છે એ તમારા ધ્યાન પ્રદેશમાં છે, પણ શીખવું એ જરૂરી છે. તમારે બોર્ડની પરીક્ષા આપવાની છે, આ મુદ્દાઓ તમારે બરાબર સમજવાના છે. એટલે બાકીના બધા જ ઉદ્દીપકો છે એની તમે અવગણના કરશો અને બરાબર રીતે આ વિગતોને સાંભળવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. તો આ રીતે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ આપ્યું છે કે કોઈ વ્યક્તિ ફિલ્મ જોવા જાય તો વ્યક્તિને જે બાબતમાં રસ હોય એના પ્રત્યે એ પોતાનું ધ્યાન આકર્ષે. કોઈ સ્ત્રી દર્શક ફિલ્મ જોવા જાય છે તો એનું ધ્યાન હિરોઈનના કપડાં અને એના દેખાવ ઉપર હશે. તો પુરુષ દર્શક હશે તો એ હીરો, એનું વલણ, એણે કેવા કપડાં પહેર્યા છે એના તરફ ધ્યાન હશે. તો બાળકો છે એ રમતો અને તોફાનની બાબતો આવશે તો એને વધારે મજા આવશે. એટલે ધ્યાન છે એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ફિલ્મમાં ઘણા બધા દૃશ્યો આવે છે, પણ વ્યક્તિનું ધ્યાન ચોક્કસ બાબત પ્રત્યે કેન્દ્રિત થાય છે. તો વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં ઘણા બધા ઉદ્દીપકો છે એ હોઈ શકે, પણ એ બધામાંથી વ્યક્તિ અમુક ઉદ્દીપકને પસંદ કરી અને એના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આમ પહેલું લક્ષણ થયું, ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે, ધ્યાન સમાયોજનાત્મક છે.
ધ્યાન એ શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. શરીર અને મન એ બંનેનું સમાયોજન અનુકૂલન થવું જોઈએ, તો જ ધ્યાન થાય. ધ્યાનના કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ આ બધા જ એકબીજાની સાથે સમાયોજન સાધે ત્યારે જ ધ્યાન કેન્દ્રિત થઈ શકે. તો શરીર અને મન એ બંનેનું સમાયોજન, બંને એકબીજાની સાથે અનુકૂલન થવા જોઈએ. જો એ અનુકૂલન ન થાય તો ધ્યાન થઈ શકતું નથી. શરીર અનુકૂળ હોય પણ મન છે એ બહાર ભટકી જાય તો ધ્યાન થઈ શકે નહીં. એટલે ધ્યાન છે એ સમાયોજનાત્મક છે. દાખલા તરીકે દૂરની વસ્તુ છે જેને થોડુંક દેખાય છે, એવા જે વિદ્યાર્થીઓ છે તો એને દૂર જોવા માટે એ આંખોને સંકોચે છે, આંખને ઝીણી કરે છે. બહુ પ્રકાશ આવતો હોય તો આંખ ઉપર આમ હાથ રાખીને છાજલી કરે અને પ્રકાશનું માત્રાનું એ સંયોજન કરે અને એમ દૂર રહેલા પદાર્થને એ જોવા માટેનો પ્રયત્ન કરે. તો આમ બાહ્ય વાતાવરણની સાથે શારીરિક અને માનસિક રીતે સમાયોજિત થઈ અને આ વસ્તુને જોવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો ધ્યાન છે એ સમાયોજનાત્મક છે. શરીર અને મન એ બંનેનું અનુકૂલન થવું એ જરૂરી છે. જો એ ન થાય તો ધ્યાનની પ્રક્રિયા થઈ શકતી નથી. ત્રીજું છે ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન હેતુલક્ષી હોય. જે બાબત કે વસ્તુ પ્રત્યે ધ્યાન આકર્ષે એનું બરાબર પરીક્ષણ કરીએ, ફેરવી ફેરવીને એને ચકાસણી કરીએ, એને તપાસીએ અને એ ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. દાખલા તરીકે કોઈ સ્ત્રી સાડીની દુકાનની અંદર સાડી લેવા જાય તો જે સાડી એને ગમી હોય એ ગમે પછી એને આખી ખોલી નાખે, એનો બરાબર ડિઝાઇન કેવી છે એ આખું જોઈ લે, પાલવની ડિઝાઇન જોઈ લે, રંગોનું મિશ્રણ જોઈ લે, ક્યાંય તૂટેલી નથી ને ક્યાંય કાણું નથી ને બધી જ બાબત છે એ જોઈ લે છે. તો વ્યક્તિનું ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય એનું પૂર્ણ શોધન કરવું એવું વ્યક્તિ વલણ ધરાવે છે. એમાં પૂરેપૂરા ઊંડા ઉતરવું, જેમાં ધ્યાન લાગે એમાં પૂરેપૂરા ઊંડા ઉતરવું, એનું સંશોધન કરવું. શોધન કરવું એટલે સંશોધન કરવું. તો ધ્યાન છે એ શોધનાત્મક છે. ચોથું લક્ષણ છે ધ્યાન ભવિષ્યલક્ષી છે. મોટાભાગે આપણી સામે હાજર હોય એવા ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે એક દૃષ્ટિકોણ આવતીકાલનો, આવનારા સમયનો એટલે કે ભવિષ્યનો પણ હોય છે. વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે. દાખલા તરીકે વ્યક્તિ કોઈ મકાન ખરીદે ત્યારે એ દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો એ સભાનતા રાખે જ, પણ એ સાથે પાકા રોડ, પાણી, લાઇટ, આવનારા વર્ષમાં એ વિસ્તારનો વિકાસ કેટલો થશે, અત્યારે પોતે જે રોકાણ કરે છે ભવિષ્યમાં એનું મૂલ્ય કેવડું થશે, આ બધા જ ભવિષ્યલક્ષી મુદ્દા પર ધ્યાનમાં રાખી અને એ પોતે વિચાર કરતો હોય છે. તો ધ્યાન છે એ ભવિષ્યલક્ષી છે. એનું કે અત્યારે તમે ભણી રહ્યા છો અને બરાબર રીતે મને સાંભળી રહ્યા છો, તો શું કામ? ધ્યાન ભવિષ્યલક્ષી છે. તમે જેટલું સરસ રીતે સાંભળશો, ધ્યાનથી સાંભળશો, એટલું તમને આ વસ્તુ યાદ રહી જશે. પરીક્ષામાં પૂછાશે, તમે લખશો, પરિણામ સ્વરૂપે બોર્ડમાં સારા માર્ક આવશે અને એના પરિણામ સ્વરૂપે તમને નોકરી પણ મળશે. સારી ટકાવારી હોય તો નોકરીઓ પણ મળે, સારા કોર્સમાં એડમિશન મળે. તો તમે ધ્યાન આપો છો એની પાછળનું કારણ ધ્યાન ભવિષ્યલક્ષી છે. પાંચમો મુદ્દો છે ધ્યાન પ્રેરણાત્મક છે. આપણે એ જ ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ
કે મનોવૃત્તિથી પ્રેરિત થઈ અને આપણે કોઈ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ ઉપર ધ્યાન આપીએ છીએ. આપણે કોઈ પણ બાબત પ્રત્યે ધ્યાન આપીએ ત્યારે એની પાછળ કંઈક ને કંઈક પ્રેરણા રહેલી છે, આપણી કંઈક ઈચ્છાઓ રહેલી છે, આપણો કંઈક ઉદ્દેશ રહેલો છે, આપણું કંઈક લક્ષ્ય રહેલું છે. એવી બાબતો ઉપર જ આપણે ધ્યાન આપીએ છીએ. એટલે ધ્યાન છે એ પ્રેરણાત્મક છે. વર્તમાનપત્રમાં સમાચારો આવે છે તો એમાં સમાચારોની સાથે ઘણી બધી જાહેરાતો પણ હશે. તો જેવી વ્યક્તિની પ્રેરણા હશે એવા સમાચાર વ્યક્તિ વાંચશે. દાખલા તરીકે લગ્ન ઈચ્છુક કુંવારા છોકરાઓ છે એ લગ્ન વિષયક જાહેરાતમાં એને પહેલાં રસ પડશે. જે લોકો બેકાર છે એ નોકરીની જાહેરાતો પહેલાં જોઈશે. તો જેને રમતગમતમાં રસ હોય, ક્રિકેટમાં રસ હોય, એ છાપું હાથમાં આવે એટલે સીધું સ્પોર્ટનું પાનું છે એ જ ખોલશે અને એના સમાચાર વાંચશે. તો ધ્યાન છે એ પ્રેરણાત્મક છે. આપણા મનની અંદર પડેલી અમુક ઈચ્છાઓ, અમુક હેતુ, અમુક લક્ષ્યો, અમુક પ્રેરણાઓ એને ધ્યાનમાં રાખી અને આપણે ધ્યાનને કેન્દ્રિત કરીએ છીએ. તો પાંચમું લક્ષણ છે ધ્યાન પ્રેરણાત્મક છે. છઠ્ઠું લક્ષણ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. આપણી આસપાસના બાહ્ય પર્યાવરણની અંદર જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય એ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય. અને જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય એને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાય. મિત્રો, આ બાબત બરાબર સમજજો. જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય એને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય. અને જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય એને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાય. દાખલા તરીકે એક અંધારા ઓરડાની અંદર એક કોડિયાની અંદર મીણબત્તી સળગે છે તો મીણબત્તી છે એ કેન્દ્ર પ્રદેશ બને, આપણું ધ્યાન પહેલાં તરત ત્યાં જાય. અને કોડિયું છે એ સીમા પ્રદેશ બને. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે રેડિયો ઉપર કોઈ ભજન આવે છે, કોઈ ગીત આવે છે તો ગાયકનો અવાજ એ કેન્દ્ર પ્રદેશમાં હોય છે અને એની પાછળ વાગતા જુદા જુદા સંગીતના સાધનો, વાદ્યોનો લય અને સંગીત એ સીમા પ્રદેશ છે બને છે. તો જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટ હાજર હોય એને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય. અને જે સ્પષ્ટ હાજર ન હોય એને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાય. હવે કોઈ પણ બાબત ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ એ સતત બદલાતા જોવા મળે. થોડીક વાર એવું બને કે જે કેન્દ્ર પ્રદેશ હોય એ સીમા પ્રદેશ બની જાય અને સીમા પ્રદેશ હોય એ કેન્દ્ર પ્રદેશ બની જાય. તો વળી થોડી વારમાં પાછું એનાથી ઉલટી પ્રક્રિયા થાય. એટલે કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ એ બંને સતત બદલાયા કરે છે. જે વિદ્યાર્થીઓ જોઈ શકે છે એ સ્ક્રીન ઉપર જોશો તો તમને એક આકૃતિ જોવા મળશે. એ છે રૂબિનના કપની આકૃતિ. હવે એ આકૃતિ ઉપર તમે બરાબર ધ્યાનથી જુઓ તો એમાં બે કાળા રંગના ભાગ દેખાશે. હવે એના તરફ તમે ધ્યાન કેન્દ્રિત કરો તો એ કાળા રંગના ભાગમાં તમને સ્પષ્ટ રીતે બે વ્યક્તિના ચહેરા જોવા મળશે. મળ્યા ને? કાળા રંગના ભાગ ઉપર તમે ધ્યાન આપો તો બે વ્યક્તિના ચહેરા જોવા મળશે. હવે તમારું ધ્યાન ત્યાંથી વચ્ચેના સફેદ ભાગ ઉપર આપો. હવે કાળા ભાગ જોવાના નથી, માત્ર સફેદ ભાગ જોવાનો છે. તો તમે સફેદ ભાગ જોશો તો તમને એક દીવડીનો આકાર જોવા મળશે. હવે જ્યારે તમે દીવડી જોવો છો ત્યારે તમને ચહેરા સાઈડમાં જોવા મળતા નથી. તમે દીવડી તરીકે જ તમે એને જુઓ છો અને જ્યારે ચહેરા જુઓ છો ત્યારે દીવડી જોવા મળતી નથી. આપણું ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ બદલાય છે. જ્યારે કાળા ભાગ ઉપર જોઈએ
ત્યારે એ ભાગ કેન્દ્ર પ્રદેશ બને છે અને દીવડીનો ભાગ જે છે સફેદ ભાગ એ સીમા પ્રદેશ બને છે. પણ જ્યારે આપણું ધ્યાન આપણે દીવડી તરફ આપશું, સફેદ ભાગ તરફ આપશું, ત્યારે એ કેન્દ્ર પ્રદેશ બની જશે અને કાળા ભાગ છે એ સીમા પ્રદેશ બનશે. તો આમ આ આકૃતિ જે છે એ આકૃતિને વ્યુત્ક્રમિત આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્ક્રમિત આકૃતિ, એમાં આકૃતિ અને પશ્ચાદ ભૂમિકા એટલે પાછળની ભૂમિકા, એમની વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી. ક્યારેક એવું બને કે પાશ્ચાત ભૂમિકા છે એ આકૃતિ બની જાય અને આકૃતિ છે એ પાશ્ચાત ભૂમિકા બની જાય. આપણે દીવડી જોઈએ ત્યારે કાળા ભાગ છે એ પશ્ચાત ભૂમિકા બની જાય અને કાળા ભાગને જોઈએ ત્યારે એ વ્યક્તિના ચહેરા દેખાય તો સફેદ ભાગ છે એ પશ્ચાત ભૂમિકા એટલે પાછળની ભૂમિકા બની જાય. તો આમ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને એ સતત બદલાતો રહે છે. ધ્યાનનું છેલ્લું અને 7મું લક્ષણ છે ધ્યાન ચંચળ છે. ધ્યાનમાં સ્થિરતા ન હોવાને કારણે ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે, એનું મહત્વનું લક્ષણ છે. અને ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. એટલું બધું ચંચળ છે, એને કાબૂમાં રાખવું એ ખૂબ મુશ્કેલ છે. તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, પણ એ સાંભળતા પણ ક્યારેક એવું થઈ જતું હશે કે તમે કોઈક બીજા વિચારમાં ખોવાઈ જાઓ. પાછું યાદ આવે કે ભણવાનું છે એટલે વળી પાછા તમે આવો, હોમવર્કના પ્રશ્નોના જવાબ નહીતર આવડશે નહીં, વળી પાછા વહી આવો. ધ્યાન ચંચળ છે, એ સ્થિર રહેતું નથી, વારંવાર એ બદલાયા કરે છે. તો ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ધ્યાનના આપણે 7 લક્ષણો છે જોયા. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે, અને 7મું લક્ષણ આપણે જોયું ધ્યાન ચંચળ છે. હવે આપણે જોઈએ છીએ ત્યાર પછીનો મુદ્દો ધ્યાનના નિર્ધારકો અથવા ઘટકો. ધ્યાનના નિર્ધારકો અથવા ઘટકો. તો ધ્યાન છે એ કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે. ધ્યાન કોઈ એક વસ્તુ, બનાવ, ઘટના કે વ્યક્તિ પ્રત્યે શા માટે આકર્ષાય છે? એના માટે કયા ઘટકો જવાબદાર છે કે આપણું ધ્યાન અમુક બાબતો પ્રત્યે જ આકર્ષાય? વસ્તુના ઉત્પાદકો, વસ્તુની જાહેરાત કરનાર અને વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનાર આયોજકો છે, એમના માટે આ બાબત ખૂબ અગત્યની છે. કારણ કે એણે આ કામ જ કરવાનું છે, લોકોનું ધ્યાન પોતાની પ્રોડક્ટ તરફ આકર્ષવાનું છે, અને જો એ એમ કરી શકે તો જ એનું વેચાણ વધારી શકે. તો હવે આપણે વાત કરવાની છે ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો, એટલે કે ધ્યાનના નિર્ધારકો. તો ધ્યાનના નિર્ધારકો 2 પ્રકારના છે. પહેલો પ્રકાર છે વસ્તુલક્ષી અથવા બાહ્ય નિર્ધારકો અથવા ઘટકો, અને બીજો પ્રકાર છે વ્યક્તિલક્ષી અથવા આંતરિક નિર્ધારકો અથવા ઘટકો. તો વસ્તુલક્ષી કે બાહ્ય અને વ્યક્તિલક્ષી કે આંતરિક, આવા 2 પ્રકારના ઘટકો એ ધ્યાનના નિર્ધારકો છે. તો આપણે બંને ઘટકો એક પછી એક જોવાના છે, અને એ પણ મુદ્દા આધારિત છે, અને પરીક્ષા માટે એ બંને અગત્યના છે. વારંવાર આ 3માંથી એકાદો પ્રશ્ન તો હોય જ છે, અને એકદમ સહેલું છે, એટલે બરાબર તમને યાદ રહી જાય એવું છે. મુદ્દા પાકા કરી નાખવાના, અંદરની વિગતો આપોઆપ આવડી જશે. તો સૌપ્રથમ આપણે જોઈએ વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો. તો વસ્તુલક્ષી કે બાહ્ય નિર્ધારક કોને કહેવાય? તો
તો કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારક અથવા ઘટક તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુનો બાહ્ય દેખાવ એટલે જ એને બાહ્ય નિર્ધારક એનું બીજું નામ છે, વસ્તુલક્ષી અથવા બાહ્ય. કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે વસ્તુલક્ષી નિર્ધારકો. તો વસ્તુલક્ષી નિર્ધારકો 8 છે. મુદ્દા આધારિત પ્રશ્ન છે, 8 મુદ્દાઓ છે વસ્તુલક્ષી નિર્ધારકો. આપણું ધ્યાન ક્યાં આકર્ષાય? તો વસ્તુલક્ષી નિર્ધારકમાં પહેલો મુદ્દો છે ઉદ્દીપકની તીવ્રતા. આપણું ધ્યાન ક્યાં આકર્ષાય? તો જે ઉદ્દીપક તીવ્ર હોય ત્યાં આપણું ધ્યાન આકર્ષાય. ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરફ તરત ધ્યાન ખેંચાય છે. ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો આપણું ધ્યાન તરત ખેંચે છે. ઉદાહરણ છે કે મકાનની અંદર ડોરબેલ જે હોય એનો અવાજ કરતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ નીકળે તો એનો અવાજ સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ છે, એટલે તરત આપણું ધ્યાન એ બાજુ જાય. એ રીતે વીજળીનો 40 વોલ્ટનો બલ્બ છે, એના પ્રકાશને બદલે 500 વોલ્ટનો બલ્બ હોય એના પ્રકાશની તીવ્રતાને કારણે એ તરત આપણું ધ્યાન ખેંચે. ઉદ્દીપક જેટલો વધારે તીવ્ર એટલું આપણું ધ્યાન ત્યાં ખેંચાય. દાખલા તરીકે અત્યારે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, આ સમજી રહ્યા છો, અને એ સંજોગોમાં તમારી નજીકથી કોઈ વાહન પસાર થાય છે અને જોરથી હોર્ન વગાડે છે, તો મારો અવાજ સાંભળતા સાંભળતા તમારું ધ્યાન ત્યાં વયું જશે. શું કામ? કે એ ઉદ્દીપક તીવ્ર છે. તે ઉદ્દીપકની તીવ્રતા. એટલે જ આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી વાંચતા હોય તો કેવી જગ્યાએ વાંચે? તો એકદમ શાંત હોય, કાંઈ અવાજ ન આવે એવી જગ્યાએ અભ્યાસ કરે, કારણ કે એનું ધ્યાન બીજે ન જાય, સતત અભ્યાસમાં જ રહે. તો ધ્યાનનું નિર્ધારક પહેલું છે વસ્તુલક્ષી નિર્ધારકમાં ઉદ્દીપકની તીવ્રતા. બીજું છે ઉદ્દીપકનું કદ. નાના કદના પદાર્થ કરતાં મોટા કદના પદાર્થો કે વસ્તુ તરત ધ્યાન ખેંચે છે. જેમ કે ઉત્તરાયણની સિઝનમાં પતંગો વેચતી દુકાન હોય તો ત્યાં એના સ્ટોરની બહાર એક મોટો પતંગ લગાડે, વિશાળ. તો આવતા જતા લોકોનું તરત ધ્યાન ત્યાં જશે, કારણ કે સામાન્ય કદ કરતાં એ મોટો છે. એ જ રીતે મેડિકલ સ્ટોર હોય ત્યાં એક મોટી 6-7 ફૂટની કેપ્સ્યુલ બનાવીને મૂકેલી હોય તો લોકોનું ધ્યાન તરત એના તરફ જાય. તો ઉદ્દીપકનું કદ. તો સામાન્ય રીતે નાના કરતાં મોટા કદના પદાર્થ એના તરફ વ્યક્તિનું ધ્યાન તરત આકર્ષાય છે. ત્રીજું છે ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકો પરસ્પર સમાન હોય એના કરતાં પરસ્પર વિરોધાભાસી હોય તો લોકોનું ધ્યાન તરત એના તરફ છે જાય. ઉદ્દીપકો પરસ્પર સમાન હોય એની કરતાં વિરોધાભાસી હોય. દાખલા તરીકે એક કપડાની જાહેરાત છે અને મોટું પોસ્ટર માર્યું છે, અને એ પોસ્ટરની અંદર આફ્રિકાની એક હબસી સ્ત્રીની સાથે ગોરી સ્ત્રીનો ફોટોગ્રાફ પણ એની અંદર છે, તો લોકોનું ધ્યાન તરત આકર્ષે છે, કારણ કે એક સ્ત્રીની ચામડીનો રંગ કાળો છે, બીજી સ્ત્રીનો ગોરો છે. ઉદ્દીપકની અંદર પરસ્પર વિરોધાભાસ છે, તો વ્યક્તિનું ધ્યાન તરત ત્યાં જાય. તો ઉદ્દીપકો જેટલા વિષમ હોય, એકબીજા પ્રત્યે વિરોધાભાસી હોય તો એ વ્યક્તિના ધ્યાનને આકર્ષવા માટેનું કારણ બને છે. ચોથું વસ્તુલક્ષી નિર્ધારક છે ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર પદાર્થ કરતાં ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન આકર્ષે છે. કોઈ વાહન ઊભેલું હોય એની તુલનામાં કોઈ વાહન જતું હોય તો વ્યક્તિનું ધ્યાન તરત જતા વાહન તરફ જાય, કારણ કે એ ગતિશીલ છે. ડાળ ઉપર બેઠેલું પક્ષી હોય એની કરતાં હવામાં ઉડતું પક્ષી હોય તો વ્યક્તિનું ધ્યાન તરત જાય.
આકાશમાં વિમાનનો અવાજ આવે લોકોનું ધ્યાન તરત ખેંચાય. તો જે વસ્તુ ગતિશીલ છે એના તરફ વ્યક્તિનું ધ્યાન તરત જાય છે. અને એટલા જ માટે તમે જુઓ કે હવે LED સ્ક્રીનવાળી જાહેરાતો આવી છે. જ્યાં મોટા પ્રમાણમાં લોકો પસાર થતા હોય ત્યાં ઊંચાઈવાળી જગ્યા પર વિશાળકાય મોટી LED મૂકેલી હોય, સ્ક્રીન મૂકેલી હોય અને એના ઉપર જાહેરાત આવતી હોય. પસાર થતા લોકોનું તરત ધ્યાન ત્યાં જાય. ઉદ્દીપકની ગતિશીલતા. પાંચમું વસ્તુલક્ષી નિર્ધારક પરિબળ છે ઉદ્દીપકમાં પરિવર્તન. પરિસ્થિતિની અંદર અચાનક ફેરફાર આવે તો એ વ્યક્તિનું ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે. દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર અથવા સમય કરતાં વહેલી આવે તો બધાનું ધ્યાન ત્યાં જાય. હવા ફેંકતો પંખો, ફરતો પંખો અચાનક બંધ થઈ જાય, તરત બધાનું ધ્યાન ત્યાં જાય. ઉદ્દીપકમાં પરિવર્તન આવ્યું. એકાએક વરસાદ ચાલુ થાય તો વ્યક્તિનું ધ્યાન તરત ત્યાં જાય. ઉદ્દીપકમાં પરિવર્તન. છઠ્ઠું પરિબળ છે ઉદ્દીપકમાં નવીનતા. સર્વસામાન્ય સ્થિતિમાં કોઈ નવીન પ્રકારની સ્થિતિ સર્જાય તો તરત જ બધા વ્યક્તિનું ધ્યાન ત્યાં જાય. દાખલા તરીકે રોજ તમને ભણાવવા આવતા શિક્ષક એ શર્ટ અને પેન્ટ પહેરીને ભણાવવા આવે છે, પણ એક દિવસ એ લહેંગો અને જભ્ભો પહેરીને ભણાવવા આવે છે. કોઈ દિવસ એ લહેંગો જભ્ભો પહેરીને આવતા નથી, પણ એક દિવસ આવે છે, તરત બધાનું ધ્યાન ત્યાં જશે, કારણ કે ઉદ્દીપકમાં નવીનતા આવી. તો ઉદ્દીપકમાં નવીનતા એ પણ ધ્યાનને આકર્ષવા માટેનું વસ્તુલક્ષી કારણ, ઘટક બને છે. સાતમું છે ઉદ્દીપકનું પુનરાવર્તન. એકનું એક ઉદ્દીપક વારંવાર રજૂ કરવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન આકર્ષે. દાખલા તરીકે તમે ટેલિવિઝન ઉપર, રેડિયો ઉપર તમે જોતા હોવો છો, સાંભળતા હોવો છો કે એકની એક જાહેરાત વારંવાર આવે છે, તો એ વ્યક્તિના ધ્યાન ઉપર આવે. પુનરાવર્તન થાય એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ બને છે. દાખલા તરીકે મેચમાં કોમેન્ટ્રી આવતી હોય અને કોઈ કંપનીએ 4 રનને પ્રમોટ કર્યા હોય તો જેવું 4 રન જાય, બાઉન્ડ્રી જાય એટલે તરત એ કંપનીનું નામ બોલે. તમે સાંભળ્યું હશે, કોમેન્ટ્રીમાં તમને રસ હોય તો, કે એ BSNL ચોક્કા, તો BSNL એની સાથે જોડાય. અને જ્યારે જ્યારે ક્રિકેટર 4 રન મારશે ત્યારે એ BSNLનું નામ આવશે. ઉદ્દીપકનું પુનરાવર્તન. આઠમું અને છેલ્લું વસ્તુલક્ષી નિર્ધારક છે ઉદ્દીપકનો રંગ. આધુનિક સમયની અંદર જે જાહેરાતો આવે છે તો એમાં માત્ર સફેદ કે કાળો રંગ નહીં, પણ વિવિધ ઘાટા રંગો, આકર્ષક રંગોનો ઉપયોગ થાય છે. તો ઉદ્દીપકના આવા આકર્ષક રંગને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ત્યાં આકર્ષાય. મોટાભાગે તમે જુઓ છો વર્તમાનપત્રો તો એ બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય છે, પણ એની અંદર કેટલીક તસવીરો કલરફુલ હોય છે, કેટલીક જાહેરાતો કલરફુલ હોય છે, તો એ વ્યક્તિનું ધ્યાન તરત આકર્ષે. તમે બજારમાંથી જુદી જુદી વસ્તુઓ લેવા જાઓ છો તો એના ઉપરના પેકિંગ એકદમ કલરફુલ હોય. એ પેકિંગ જોતાં જ આપણને એમ થાય કે આ વસ્તુ સારી હશે અને આપણે લઈ આવીએ. એ ઉદ્દીપકનો રંગ. તો આમ વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કુલ 8 આપણે જોયા, જે વ્યક્તિનું ધ્યાન આકર્ષવા માટે કારણભૂત બને છે. ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા, ઉદ્દીપકનું પુનરાવર્તન, ઉદ્દીપકનો રંગ. તો આ આપણે જોયા ધ્યાનના વસ્તુલક્ષી અથવા બાહ્ય નિર્ધારકો અથવા ઘટકો. હવે મિત્રો આપણે જોઈએ વ્યક્તિલક્ષી નિર્ધારકો.
માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા ઘટકો કહેવામાં આવે છે. માણસ સાથે સંકળાયેલા હોય. વસ્તુલક્ષી જોયા એમાં વસ્તુના ગુણધર્મો હતા. એની તીવ્રતા, કદ, વિષમતા, ગતિશીલતા, પરિવર્તન, નવીનતા, પુનરાવર્તન, રંગ, આ બધા વસ્તુના ગુણધર્મો હતા. હવે આપણે જોઈએ છીએ વ્યક્તિલક્ષી નિર્ધારકો, એટલે કે વ્યક્તિની અંદર પડેલા ગુણો, ગુણ લક્ષણો, અને એ વ્યક્તિની અંદર રહેલા છે એટલે એ આંતરિક નિર્ધારકો કહેવાય છે. તો વસ્તુલક્ષી અથવા આંતરિક નિર્ધારકો માણસ સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારક તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યક્તિલક્ષી નિર્ધારકો 5 છે. પહેલું છે રસ કે અભિરુચિ. વ્યક્તિને જે બાબતમાં રસ હોય એના પ્રત્યે એ વધારે ધ્યાન આપે. તો ધ્યાનની નિર્ધારકની અંદર પહેલું સૌથી અગત્યનું વ્યક્તિલક્ષી નિર્ધારક રસ અથવા અભિરુચિ છે. જેમાં આપણને રુચિ હોય, રસ હોય, એ બાબત પ્રત્યે તરત આપણું ધ્યાન આકર્ષે. રસ એ ધ્યાનની જનની છે. જનની એટલે માતા. રસ એ ધ્યાનની જનની છે. વ્યક્તિને કોઈ વસ્તુ, ઘટના કે પદાર્થમાં રસ જો ન હોય તો એનું ધ્યાન આકર્ષવું એ ખૂબ મુશ્કેલ છે. પણ રસ હોય એટલે એ સંપૂર્ણ ધ્યાન એના પર આપે. સંગીતકાર હોય એનું ધ્યાન તર્જ અથવા સૂર ઉપર ગયા વિના રહે નહીં. એવી જ રીતે ક્રિકેટના રસિયાને ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષણ થયા વિના રહે નહીં. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે રસ અથવા રુચિ એ ધ્યાનને આકર્ષે છે એટલું જ નહીં, પણ એ ધ્યાનને જકડી રાખવાનું કામ પણ કરે છે. વ્યક્તિનું ધ્યાન બીજે હટવા દેતું નથી જો રસ હોય તો. મેકડુગલ નામનો મનોવૈજ્ઞાનિક છે, એ મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. તો ધ્યાનને કેન્દ્રિત કરવામાં રસ અથવા અભિરુચિ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને જે બાબતમાં રસ હોય એ સંપૂર્ણ એના પર ધ્યાન આપે, જકડાઈ જાય એનાથી, એમાંથી એ હટે નહીં. ખૂબ અગત્યનું કામ હોય, મેચ આવતી હોય, જોતા હોય, થોડી વાર 2 ઓવર જોતા જઈએ, 2 દડા જોતા જઈએ, સતત ત્યાં એનું ધ્યાન ટકી રહે. તો રસ કે અભિરુચિ એ પહેલું વ્યક્તિલક્ષી નિર્ધારક બને છે. બીજું નિર્ધારક છે જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત એ વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા, આ બધી શારીરિક પ્રેરણા માણસનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. ભૂખી વ્યક્તિ કોઈ હોય એ બીજા અનેક દ્રશ્યો જે એને આનંદ આપતા હોય એને અવગણીને પણ એ પહેલાં ખાવાની ચીજવસ્તુ શોધવામાં મનથી એ વ્યસ્ત રહે, કારણ કે એ એની જરૂરિયાત છે. વ્યક્તિની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એનું ધ્યાન કેન્દ્રિત થાય. પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી, સત્તા લાલસા, આ બધી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ છે. એ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક પરિબળ બને છે. તો જેવી આપણી જરૂરિયાત એ બાબત પ્રત્યે આપણું ધ્યાન ગયા વિના રહે નહીં. ત્રીજું છે ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે. બીડી અથવા તમાકુની ટેવવાળી વ્યક્તિ હોય એ ગમે એ અજાણ્યા વિસ્તારમાં જાય તો ત્યાં એ વસ્તુ અને એવા વ્યક્તિઓ એને શોધી જ લે.
અજાણ્યું ગામ હોય, અજાણ્યો વિસ્તાર હોય, અજાણ્યો વ્યક્તિ હોય, પણ એમ છતાંય એની જેવી ટેવવાળા વ્યક્તિ એ ગમે ત્યાંથી એ ગોતી જ કાઢે. તો ટેવ છે એ પણ વ્યક્તિના ધ્યાનને આકર્ષવામાં મદદરૂપ થતું પરિબળ છે. ચોથું છે શિક્ષણ. શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ એવું એનું ધ્યાન, જેવું જેનું શિક્ષણ એવું એનું ધ્યાન. ડૉક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય, કારણ કે એવું એનું શિક્ષણ છે. કોઈ પણ એન્જિનિયર હોય એનું ધ્યાન તરત બાંધકામ તરફ જાય. જેવું જેનું શિક્ષણ એવું એનું ધ્યાન. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સુથારનું મન બાવળીએ, તરત એનું ધ્યાન લાકડા તરફ જાય. તો શિક્ષણ એ પણ ધ્યાન માટે અગત્યની ભૂમિકા ભજવે છે. અને પાંચમું અને છેલ્લું છે મનોશારીરિક સ્થિતિ. વ્યક્તિના શરીર અને મનની સ્થિતિ એ પણ વ્યક્તિના ધ્યાનને આકર્ષવા માટે અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિને કોઈ ઘા થયો હોય, વાગ્યું હોય, તો એનો જે દુખાવો થાય, વ્યક્તિનું ધ્યાન સતત એના તરફ રહે. શારીરિક સ્થિતિ. એવી રીતે માનસિક સ્થિતિ, કોઈ ટેન્શન હોય, ચિંતા હોય, તો વ્યક્તિનું ધ્યાન સતત એ ચિંતા અને ટેન્શન તરફ છે એ રહે. તો વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ એ પણ ધ્યાનને આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ બધા વ્યક્તિલક્ષી ગુણલક્ષણો છે, એટલે એ વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા એને આંતરિક ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કુલ 5 વ્યક્તિલક્ષી નિર્ધારકો જોયા. એક રસ કે અભિરુચિ, બીજું જરૂરિયાત, ત્રીજું ટેવ, ચોથું શિક્ષણ અને પાંચમું મનોશારીરિક સ્થિતિ. તો મિત્રો, અહીંયા આપણો પ્રકરણમાં સંવેદન પછી જે ધ્યાનવાળી વાત છે એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે ધ્યાન એટલે શું, ધ્યાનના લક્ષણો અને ધ્યાનના નિર્ધારકોના 2 પ્રકારો બરાબર છે એ સમજાય છે. આજનો હોમવર્ક જે તમને આપું છું, તો એ હોમવર્કની અંદર આપણે આજે 3 મુદ્દા આધારિત પ્રશ્ન ભણ્યા છીએ. તો એ ત્રણેયના મુદ્દાને બરાબર રીતે પાકા કરી અને પછી એનો ઓડિયો બનાવવાનો છે. મિત્રો, રોજનું કામ રોજ થઈ જાય એ રીતે તમારે વિષયની અંદર આગળ વધવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો સીધા વાંચીને મૂકી દે છે. કેટલાક વિદ્યાર્થીઓ 2 ટુકડા પાડે છે. માનો કે 8 હોય, આપણે સમાજશાસ્ત્રની અંદર રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો છે એ આપ્યા હતા પાકા કરવા માટે મુદ્દા. તો પહેલાં 5નો ઓડિયો મૂકે, પછી 5નો ઓડિયો મૂકે. તો એનો મતલબ એવો થાય કે એ પાકા નથી થયા. સળંગ 10 મુદ્દા હોય તો એક સાથે 10 મુદ્દા બોલાવવા જોઈએ અને પાકા કરી અને પછી એનો ઓડિયો બનાવવાનો છે. બરાબર? તો આજના હોમવર્કની અંદર છે એ પ્રશ્ન છે એ બરાબર નોંધી લઈશું. પ્રશ્ન નંબર 1, ધ્યાનના નિર્ધારકોના કેટલા પ્રકાર છે? કયા કયા? ધ્યાનના નિર્ધારકોના કેટલા પ્રકાર છે? કયા કયા? બીજો પ્રશ્ન, ધ્યાનની જનની કોણ છે? ત્રીજો પ્રશ્ન, મેકડુગલ અભિરુચિને શું કહે છે? મેકડુગલ અભિરુચિને શું કહે છે? ચોથો પ્રશ્ન, ધ્યાનની અસ્થિરતાને કઈ રીતે ઓળખવામાં આવે છે? પાંચમો પ્રશ્ન, ધ્યાનના લક્ષણો જણાવો. માત્ર મુદ્દા બોલવાના છે પાકા કરીને. છઠ્ઠો પ્રશ્ન, ધ્યાનના વસ્તુલક્ષી
અથવા બાહ્ય નિર્ધારકો જણાવો, એમાં પણ માત્ર મુદ્દા બોલવાના છે. અને છેલ્લો પ્રશ્ન, ધ્યાનના વ્યક્તિલક્ષી અથવા આંતરિક નિર્ધારક જણાવો, એમાં પણ માત્ર મુદ્દા બોલવાના છે. પણ અગાઉ સૂચના આપી એ પ્રમાણે ત્રણેય મુદ્દા આધારિત પ્રશ્નોમાં મુદ્દા પાકા કરી ત્યાર પછી ઓડિયો બનાવી અને તમારે મૂકવાનો છે. બીજું મિત્રો, એકાદ બે મિત્રો એવા છે કે જે સમયસર હોમવર્ક મૂકતા નથી, તો એ મિત્રો પણ ખાસ એને તાકીદ કે સમયસર પોતાનું હોમવર્ક છે એ મૂકી દે. 5 વાગ્યા સુધીમાં પોતાનું હોમવર્ક છે એ દરેકે મૂકી જ દેવાનું છે. બરાબર છે? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.